રાજકીય બાબતોમાં જ્યારે પણ આમને સામને ઉમેદવાર તરીકે લડતા હોય છે ત્યારે એકબીજા ઉપર પ્રહારો થતા જ હોય છે. એમણે અમારા ઉપર પ્રહાર કર્યા હોય, એમણે એના ઉપર પ્રહાર કર્યા હોય છે, અને એક રાજનૈતિક અને વૈચારિક પ્રકારના પ્રહારો હોતા હોય છે. એમાં વ્યક્તિગત એમના ઉપરના પ્રહારો નથી કે એમણે કોઈ અમારા ઉપર વ્યક્તિગત પ્રહારો નથી કર્યા. અને ચૂંટણી સમયે આવું બધું બનતું હોય છે, પણ હવે જ્યારે પાર્ટીમાં સાથે રહીને કામ કરવાનું છે ત્યારે પાર્ટીની જે પ્રક્રિયા છે, પાર્ટીની જે વિચારધારા છે, પાર્ટીની જે ગાઈડલાઇન્સ છે પ્રમાણે સાથે મળીને કાર્ય કરતા રહે છે. અલ્પેશભાઈ, એમણે સ્ટેજ પર જ્યારે તમારું કેસરિયા ધારણ કરવાના હતા એ વખતે નહીં આવ્યા હતા, આ બાબતે તેમને પૂછવામાં આવ્યું હતું, તેમણે કીધું કે આમને સામને બોલવાનું થાય, વ્યક્તિગત લાગણી દુભાય એટલા માટે નહીં આવ્યા હતા. તો એવી તો કઈ લાગણી હતી? જ્યારે 2022ના વિધાનસભામાં અમે હરીફ ઉમેદવાર તરીકે લડ્યા હોય અને એમને અત્યારે એવું લાગતું હોય કે ભાઈ આવનાર વ્યક્તિ હરીફ તરીકે લડ્યા હોય એમનું સ્વાગત કરવું કે સન્માન કરવું એના સિદ્ધાંત વિરુદ્ધ લાગ્યું હોય તો સ્વાભાવિક છે કે હાજર ના રહી આવો. અંકજભાઈ, કુમાર કાનાણીએ સ્પષ્ટ કીધું છે હું ચૂકેલું નથી ચાલતો. તમે હવે ભાજપમાં આવ્યા છો, તમે એક સમય ભાજપના ભ્રષ્ટાચારી કીધું હતું. મેં પહેલાં કીધું એમ કે જે સ્થળે ને જે સ્થાને અમે અહીંયા જવાબદારી નિભાવી છે ત્યાં ખૂબ મક્કમતાથી નિભાવી છે, ચાહે સામાજિક સ્તર પર હોય, રાજકીય સ્તર પર હોય કે કોઈ પણ સ્તર પર હોય. હવે જ્યારે રાજનીતિના મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીના સ્થાન પર આવ્યા છીએ તેમાં ત્યાં પણ મજબૂતાઈથી જવાબદારી નિભાવી છે. ચૂકેલું નથી ચાહતા એમણે કીધું કે એ લોકો શું કરે છે અમારે અમે ચૂકેલું નથી ચાહતા, આવું કુમારભાઈએ કીધું છે. તો હવે કુમારભાઈ જ એના ખુલાસા કરશે કુમારભાઈ શું કહેવા માંગે છે બાબતે. તમે કેવી રીતે મનાવશો કુમારભાઈને? ચોક્કસ મનાવીશું, અને સ્વાભાવિક છે કે આજ વિસ્તારમાં જે અવારનવાર મળવાનું થશે, વ્યક્તિગત પણ મળીશું, એમના આશીર્વાદ પણ લઈશું. જ્યારે હરીફ તરીકે હતા ત્યારે પણ એમના આશીર્વાદ લેતા હતા, તો આજે સાથે છીએ તો ચોક્કસ એમના આશીર્વાદ લઈશું. તમે ભાજપમાં જોયા 3-4 દિવસ થઈ ગયા, એ કુમારભાઈ સ્ટેજ પર નહીં દેખાયા હતા, ક્યાંક ને ક્યાંક નારાજગી દેખાઈ રહી હતી, તમે એમને મનાવવાની કોશિશ કરી હતી આ 4 દિવસોમાં? નહીં, અત્યારે પહેલાં કોઈ એવો પ્રશ્ન હતો ને, અને મને એ બાબતની જાણ પણ નહોતી કે વાત પણ નહોતી થઈ. ત્યારે કંઈક પારિવારિક કારણોસર બહાર હતા એવી વાત હતી. પણ આજે જ્યારે વાતો મળી છે તો સ્વાભાવિક છે કે એમને મળીશું, વ્યક્તિગત વાત પણ કરીશું, અને જે નારાજગી હશે અથવા અમારા વ્યક્તિગત બાબતથી અમને કોઈ દુઃખ લાગ્યું હશે તો એની ચર્ચા કરીશું.